यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जईशो? बधाने जय माताजी અને જય શ્રી રામ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેતલસર જંકશન અને આજના ટ્રેન નંબરની વાત કરી તો 19571 રાજકોટ પોરબંદર પેસેન્જર ટ્રેનમાં આપણી જર્ની રહેવાની છે અને જર્નીની શરૂઆત જેતલસરથી લઈને પોરબંદર સુધીની કરવાની છે। હમણાં તો થોડીક વારમાં ટ્રેન આવે ને ત્યારે ડાયરેક્ટ મેળા આવે। यार हेलो मित्रों, तो જેતલસર જંકશનમાં ટ્રેન એન્ટર થાય છે, તમે જોઈ શકો છો। હાલો તો હવે ટ્રેનમાં અંદર જઈને મેળા આવે ડાયરેક્ટ। વેફોર લોકોમોટિવ સાથે વટવા સેટનું છે। ત્યારે લો મિત્રો, તો જેતલસર જંકશનથી એક 20 મિનિટ મોડી ટ્રેન નીકળી છે। મિત્રો સામેની ટ્રેન તમે જોઈ શકો, ભાવનગર વેરાવળ પેસેન્જર ટ્રેન છે। પેરેર રેસ લાગી ગઈ છે। અને નેક્સ્ટ સ્ટોપ રહે ધોરાજી। एकदम हाव पाए આવી ગઈ છે ટ્રેન। આ બાજુથી વેરાવળની લાઈન અલગ પડી ગઈ છે અને જે સીધી લાઈન જાય છે એ પોરબંદર જાય છે। મિત્રો, તો WV5 લોકોમોટિવ સાથે પોરબંદર ભાવનગર ટ્રેન ધોરાજીમાં ક્રોસિંગ જોવા જડી ગયું છે। આપણા જર્નીનો પહેલો હોલ્ટ ધોરાજી। ત્યારે હેલો મિત્રો, તો ધોરાજીમાં માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો અને ધોરાજીથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે। અને મિત્રો, તો ધોરાજીના ફેમસ બટેટા
યાર હાલો મિત્રો, તો વેગ 9 લોકોમોટિવ સાથે પોરબંદર રાજકોટ ટ્રેનનું ક્રોસિંગ આપને ઉપલેટામાં જોવા જડી ગયું છે. અને મિત્રો તો જેતલસરથી ઉપલેટા સુધીનું ડિસ્ટન્સ આપણે 37 કિલોમીટરનું કવર કરી લીધું છે. હેલો મિત્રો, તો ઉપલેટાથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ જડી ગયું છે. આ માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. અને મિત્રો ઘણું પેસેન્જર અહીંયા ઉપલેટામાં ઉતર્યું છે, તમે જોઈ શકો. હેલો મિત્રો, તો અહીંયા ભાયાવદરમાં સ્ટેશનની બહાર જ મંદિર આવેલું છે. ક્યાં માતાજીનું મંદિર છે એ તો ખબર નથી, જેને ખબર હોય કમેન્ટમાં બતાવજો. ભાયાવદરમાં ટ્રેન એન્ટર થાય છે. યાર હેલો મિત્રો, તો આપણે ભાયાવદર પહોંચી ગયા છીએ. અને ભાયાવદર પહેલાં આપણે જે મંદિર દેખાણ હતું એ ખોડિયાલમાનું મંદિર છે. અને જેતલસરથી આપણે ભાયાવદર કંઈક 49 કિલોમીટરની જર્ની કવર કરી લીધી છે. હેલો મિત્રો, તો ભાયાવદરથી ટ્રેન નીકળી ગઈ છે. અને મિત્રો તો અહીંથી 7 મિનિટ ટ્રેન મોડી ઉપડી છે. એટલી તો કઈ વાંધો ન આવે, મહેનત થઈ જાય. હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે પાનેલી. અહીંયા સ્ટેશનની બહાર મિત્રો મામા દાદાનું મંદિર જોવા જડી ગયું છે. યાર હેલો મિત્રો, તો પાનેલીથી ટ્રેન નીકળી ગઈ છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો.
અને મિત્રો તો ડિસ્ટન્સની વાત કરી તો જેતલસરથી પાનેલી સુધીનું ડિસ્ટન્સ આપણે 58 કિલોમીટરનું પૂરું કર્યું છે. ત્યારે હેલો મિત્રો તો જામજોધપુરમાં ટ્રેન એન્ટર થાય છે. ત્યારે હેલો મિત્રો તો જામજોધપુરથી માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો અને ડિપાર્ચર થઈ ગઈ છે ટ્રેન જામજોધપુર રેલવે સ્ટેશનેથી. મિત્રો અહીંયા પણ ઘણું પબ્લિક ઉતર્યું છે, તમે જોઈ શકો, ઘણું પેસેન્જર. અને આ કંઈક છે જામજોધપુરનું કંઈક રેલવે સ્ટેશન. મિત્રો તો આ છે કંઈક વેઇટિંગ રૂમ. આ છે એસી વેઇટિંગ રૂમ. આ માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. આપણે મિત્રો તો બધા સ્ટેશન તો કવર નહીં કરીએ, હવે ડાયરેક્ટ આપણે વાંસજડિયા જંકશન જઈને મળીશું, કારણ કે બધા સ્ટેશન કવર કરશે તો મોટો વિડીયો થઈ જશે, એટલા માટે. ત્યારે હેલો મિત્રો તો WTG 4G લોકોમોટિવ સાથે માલગાડીનું ક્રોસિંગ આપને બાલવામાં જોવા જડી ગયું છે, ડીઝલ ટેન્કર. યાર હેલો મિત્રો તો આ ટ્રેનની વાત કરીએ તો આ બધા નાના નાના સ્ટેશન કવર કરી જાય છે, એટલે કે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી. એટલે કે સવારની બેસ્ટ ટ્રેન છે પોરબંદર જવા માટે. 19571 રાજકોટ પોરબંદર એક્સપ્રેસ. બધા નાના નાના સ્ટેશન કવર કરી જાય છે. અને રાજકોટથી ઉપડવાનો ટાઈમિંગની વાત કરી તો 7:30 વાગે રાજકોટથી ઉપડે છે અને પોરબંદર પહોંચાડે છે 11:30 વાગે. એટલા માટે બેસ્ટ ટ્રેન છે આવડી સવારની વહેલી. ત્યારે હેલો મિત્રો તો વાંસજડિયા જંકશનમાં એન્ટર થાય છે. આ વાંસજડિયા જંકશનનું કંઈક રેલવે સ્ટેશન છે, કંઈક આવું. મારા ખ્યાલથી તો 2 નંબર પ્લેટફોર્મમાં લીધેલી છે વાંસજડિયાના. હા, 2 નંબર પ્લેટફોર્મમાં. સ્ટેશનમાં પબ્લિક પણ જોવા જડી ગઈ છે, થોડીક ટ્રાફિક છે. યાર હેલો મિત્રો તો વાંસજડિયા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન કાનાલોસ બાજુ જાય છે, એક લાઈન રાણાવાવ એટલે કે આમ પોરબંદર બાજુ જાય છે, અને એક લાઈન જેતલસર બાજુ જાય છે. એટલા માટે વાંસજડિયા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. આ છે પ્લેટફોર્મ નંબર 1 વાંસજડિયાનું. અને સ્ટેશનમાં આમ કરવો જોવા જડી જાય છે વાંસજડિયામાં. હવે આપણો નેક્સ્ટ સ્ટોપ રહે રાણાવાવ.
યાર હેલો મિત્રો, તો રાણાઓમાં છે ને પોરબંદર મુઝફ્ફરપુરની રેક રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો. અને આ છે કંઈક રાણાવાવનું રેલવે સ્ટેશન. આમાંથી ઉતરતા હે આમાંથી મિત્રો અહીંયા પણ પબ્લિક જોવા જડી ગઈ છે, ટ્રાફિક થોડુંક. આ છે કંઈક રાણાવાવનું રેલવે સ્ટેશન. હેલો મિત્રો, તો આપણે પોરબંદર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો આ કંઈક પોરબંદરનું રેલવે સ્ટેશન છે. અને મિત્રો એકાદી ટ્રેનની બ્રેક રાખવામાં આવી છે. કઈ ટ્રેનની છે એ તો નથી ખબર. આ વેબ 7 લોકોમોટિવ છે. વલસાડ સેટનું છે અને બીજું વેબ 5 એ વડોદરા સેટનું. હા મિત્રો, પોરબંદર પહોંચી ગયા છીએ અને હવે આપણે કરી વિડીયો પૂરો. આ પોરબંદર તિરુવનંતપુરમની રેક પડેલી છે, તમે જોઈ શકો સામેની. હેલો મિત્રો, તો હું પોરબંદર પહોંચી ગયો છું અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા એક નવા વ્લોગમાં. અને જેતલસરથી લઈને પોરબંદર સુધીનું ડિસ્ટન્સ આપણે 130 કિલોમીટરનું કવર કર્યું. મળ્યા એક નવા વિડીયોમાં. હાલો.